હેલો ગાઈઝ, કેમ છો? મજામાં ને? ઇન્ડોવાઇસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ કાઉન્સિલના બારામાં છે. યુપીએસસી, જીપીએસસી અને સ્પીપા ત્રણેય એક્ઝામમાં પ્રિલિમમાં ડાયરેક્ટ ક્વેશ્ચન આવી શકે છે કે ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ કાઉન્સિલ ન્યૂઝમાં હતી તો આ ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ કાઉન્સિલ શું છે? શું આ કોઈ ઇન્ટરગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે, કોઈ એનજીઓ છે? તો તમને એના વિશેની ઇન્ફોર્મેશન હોવી જોઈએ. તો આ વિડીયોમાં હું તમને ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ કાઉન્સિલના વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન આપવાનો છું. એના પહેલાં આપણે ન્યૂઝ જાણી લઈએ કે આ કાઉન્સિલ અત્યારે ન્યૂઝમાં કેમ આવી છે. તો જો ખાસ કરીને આ ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ કાઉન્સિલ છે ને એના દ્વારા એક કોન્ફરન્સને ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી અને એ કોન્ફરન્સનું નામ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. દરેકે દરેક લોકો નોટ ડાઉન કરશે. ઇન્ટરનેશનલ એનર્જી સિક્યોરિટી કોન્ફરન્સ 2020. તો આ ઇન્ટરનેશનલ એનર્જી સિક્યોરિટી કોન્ફરન્સ 2020 છે તો એ કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી? તો ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ કાઉન્સિલ દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. આ એક્ઝામ માટે ખૂબ જ રેલેવન્ટ છે કારણ કે અહીંયા જો તમને આપી દેશે ઓપ્શનમાં ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી તો તમે દરેકે દરેક લોકો કન્ફ્યુઝ થઈ જશો. એના સિવાય માની લો કે ઓપેક આપી દીધું, બરાબર છે, ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિંગ એક્સપોર્ટિંગ કન્ટ્રી, પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રી, તો ત્યારે પણ તમે કન્ફ્યુઝ થઈ જશો કારણ કે એનર્જીના રિલેટેડ અહીંયા ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ કાઉન્સિલ છે તો ડાયરેક્ટ અહીંયા લિંક નહીં થાય, પરંતુ તમારે આને યાદ રાખવું પડશે કે આ ઇન્ટરનેશનલ એનર્જી સિક્યોરિટી કોન્ફરન્સ છે તો એને ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ કાઉન્સિલ દ્વારા આને ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી ગઈ. હવે આપણે શું કરીએ? આ ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ કાઉન્સિલ છે તો એના વિશે થોડી બેઝિક ઇન્ફોર્મેશન લઈએ. તો સૌથી પહેલાં તમારે યાદ શું રાખવાનું છે? આ એક નોટ ફોર પ્રોફિટ ઇન્ટરનેશનલ થિંક ટેન્ક છે. દરેકે દરેક લોકો આને નોટ ડાઉન કરે. જે રીતે નીતિ આયોગ છે તો એક પ્રકારે થિંક ટેન્ક છે, તો એવી જ રીતે આ ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ જે કાઉન્સિલ છે તો એક પ્રકારની નોટ ફોર પ્રોફિટ ઇન્ટરનેશનલ થિંક ટેન્ક છે. મેઇનલી આ સમગ્ર વિશ્વની અંદર જે ટેરરિઝમ છે, ખાસ કરીને જે આતંકવાદ છે, તો એને એક હ્યુમેનિટી માટે એટલે કે માણસાઈ માટે, ખાસ કરીને જે માનવતા છે તો એની માટે એક પ્રકારના ખતરા સમાન આને બતાવે છે. એટલે કે જે માનવ જીવન છે તો એની માટે જે ટેરરિઝમ છે, જે આતંકવાદ છે, તો એને ખતરા તરીકે પ્રેઝન્ટ કરવાનું જે કાર્ય છે તો એ કોના દ્વારા કરવામાં આવે છે? તો ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ કાઉન્સિલ દ્વારા કરવામાં આવે છે. મેઇનલી આમાં ઘણા બધા જે એક્સપર્ટ લોકો હોય છે તો એનું એક પ્રકારનું એક ગ્રુપ છે. આમાં તમને જોવા મળશે કે જે કોલેજો હોય, શાળાઓ હોય તો એના ફેકલ્ટીઝ આમાં જોવા મળશે. એના સિવાય જે સિનિયર બ્યુરોક્રેટ હોય, એટલે કે માની લો કે જેવી રીતે ઇન્ડિયાના સિનિયર બ્યુરોક્રેટ હોય, રિટાયર્ડ આઈએએસ આઈપીએસ હોય, તો એ લોકો આની અંદર હોય છે. એકેડેમિશિયન હોય છે અને જે આર્મ ફોર્સિસ છે તો એના ઓફિસર્સ હોય છે. પેરામિલિટરી ફોર્સ છે તો એના પણ અહીંયા ઓફિસર્સ જોવા મળે છે. ડિપ્લોમેટ જોવા મળે છે. એટલે ઘણા બધા જે ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો છે તો એની આ એક પ્રકારની થિંક ટેન્ક છે અને સમગ્ર વિશ્વની અંદર જે આતંકવાદ છે તો એની અગેન્સ્ટમાં જે અવેરનેસ છે તો એને ફેલાવવાનું જે કાર્ય છે તો આ થિંક ટેન્ક દ્વારા કરવામાં આવે છે. અને મેઇનલી આ જે કહેવાય ને કે ગવર્મેન્ટ છે એના સિવાય જે લોકો દ્વારા, જે સોસાયટી દ્વારા જે પણ પ્રોબ્લમને ફેસ કરવામાં આવે છે તો એ પ્રોબ્લમને કઈ રીતે સોલ્વ કરવું, તો એ માટે ઇફેક્ટિવ સોલ્યુશન દેવાનું પણ જે કાર્ય છે તો આ ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ કાઉન્સિલ દ્વારા કરવામાં આવે છે. તો આ બધી મોટી વાતો થઈ. અહીંયાથી કોઈ ક્વેશ્ચન ના બને. ક્વેશ્ચન ક્યાંથી બનશે કે ઉપર જે મેં તમને કોન્ફરન્સ કીધી, ઇન્ટરનેશનલ એનર્જી સિક્યોરિટી કોન્ફરન્સ 2020, તો અહીંયાથી ક્વેશ્ચન ડાયરેક્ટ બનશે કે કોન્ફરન્સ કોના દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી? તો ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ કાઉન્સિલ દ્વારા. અને આના વિશેની પણ ઇન્ફોર્મેશન આવી શકે કે આ ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ કાઉન્સિલ શું છે. તો ત્યારે તમને ખબર હોવી જોઈએ કે આ એક નોટ ફોર પ્રોફિટ ઇન્ટરનેશનલ થિંક ટેન્ક છે. બસ આ જ તમારે યાદ રાખવાનું છે. બાકી કોઈ પણ ઇન્ફોર્મેશન તમારે નોટ ડાઉન કરવાની જરૂર નથી. એ જસ્ટ મોટી વાતો છે. એ જસ્ટ તમારી ઇન્ફોર્મેશન માટે છે, બરાબર. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ખાસ કરીને ડિકેડ ઓફ હેલ્ધી એજિંગના બારામાં છે. એક્ઝામ માટે ખૂબ જ રેલેવન્ટ છે. આપણા જે યુનિયન હેલ્થ મિનિસ્ટર છે જેમનું નામ છે ડોક્ટર હર્ષવર્ધન સિંહ, તો એમના દ્વારા 2020થી લઈને 2030 સુધીનું જે ડિકેડ છે, ડિકેડ એટલે 10 વર્ષ, તો આ ડિકેડને ખાસ કરીને ડિકેડ ઓફ હેલ્ધી એજિંગ તરીકે લોન્ચ કરવામાં આવ્યું છે. અને આ ડિકેડ ઓફ હેલ્ધી એજિંગ એટલે કે જે 60 વર્ષથી વધારે ઉંમરના જે સિનિયર સિટીઝન લોકો છે તો એ લોકોની જે કહેવાય ને કે વૃદ્ધાવસ્થાનું જે જીવન છે તો એને ફંક્શનલ બનાવવું, એને કહેવાય ને કે એ એજની અંદર પણ હેલ્ધી રીતે કાર્ય કરી શકે, તો એ માટે અવેરનેસ ફેલાવવા માટે આ જે ડિકેડ ઓફ હેલ્ધી એજિંગ છે તો એને 2020-30 તરીકે લોન્ચ કરવામાં આવ્યું છે. તો સૌથી પહેલાં તમારે નોટ ડાઉન શું કરવાનું છે કે ડિકેડ ઓફ હેલ્ધી એજિંગ કયું છે? તો 2020થી 30 છે. કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો યુનિયન મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર દ્વારા આને લોન્ચ કરવામાં આવ્યું છે. હવે આના વિશે આપણે થોડી વધારે ઇન્ફોર્મેશન લઈએ. તો ખાસ કરીને આને કયા દિવસે લોન્ચ કરવામાં આવ્યું? તો તમને ખબર છે કે 1 ઓક્ટોબરનો જે દિવસ છે તો એને ઇન્ટરનેશનલ જે ડે ઓફ ઓલ્ડર પર્સન તરીકે આને સેલિબ્રેટ કરવામાં આવે છે. અને આ જ દિવસે આપણા યુનિયન મિનિસ્ટર ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર છે તો એમના દ્વારા ડિકેડ ઓફ હેલ્ધી એજિંગ છે તો એને લોન્ચ કરવામાં આવ્યું છે. ધ ડિકેડ ઓફ હેલ્ધી એજિંગ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી ટુ બ્રિંગ ટુગેધર ધ ગવર્મેન્ટ, સિવિલ સોસાયટી એક્સેટ્રા ફોર 10 years ટુ કોન્સર્ટેડ એક્શન ટુ ઇમ્પ્રૂવ ધ લાઇવ્સ ઓફ ધી ઓલ્ડર પર્સન. એટલે કે જે વૃદ્ધ લોકો છે તો એમનું જીવનને કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકાય, એમની જે લાઈફ છે તો એને કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકાય, તો
આ માટે જે ગવર્મેન્ટ છે એના સિવાય જે સિવિલ સોસાયટી છે તો દરેક લોકોને એક સાથે લાવીને એમના જે એફર્ટ છે તો એને લગાવવાનું જે કાર્ય છે તો એને કહેવાય કે વધારવા માટે આ એક પ્રકારની ઓપોર્ચ્યુનિટી પૂરી પાડશે. તો એક પ્રકારની મોટી વાતો થઈ. દરેક લોકોને ખબર પડવી જોઈએ કે ભાઈ આ ડિકેટ ઓફ હેલ્ધી એજિંગ છે તો વૃદ્ધ લોકો માટે જશે, આમાં સારા એવા એફર્ટ્સ લગાવવામાં આવશે. તો અહીંયાથી કોઈ ક્વેશ્ચન ના બને. ધ હેલ્ધી એજિંગ ઇઝ ડેવલપિંગ એન્ડ મેન્ટેનિંગ ધ ફંક્શનલ એબિલિટી. મેં તમને પહેલાં પણ કીધું ને કે જે વૃદ્ધ લોકો છે તો એમની જે ફંક્શનલ એબિલિટી છે એટલે કે 60 વર્ષની ઉંમર પછી પણ વૃદ્ધ લોકો સારી રીતે કાર્ય કરી શકે. તો એ માટે એમની હેલ્થ સારી હોય તો જ એ વ્યક્તિ સારી રીતે કાર્ય કરી શકે. તો એ માટે એ લોકોની જે ફંક્શનલ એબિલિટી છે તો એને ડેવલપ કરવી અને મેન્ટેન કરવા માટે આ જે ડિકેટ ઓફ હેલ્ધી એજિંગ છે તો હેલ્પફુલ થવાનું છે. તો આ બધી મોટી વાતો થઈ. ક્વેશ્ચન અહીંયાથી જ બનાવવાનો છે કે આ ડિકેટ ઓફ હેલ્ધી એજિંગ છે તો એને કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો યુનિયન મિનિસ્ટ્રી ઓફ કહેવાય કે હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. અને કયું ડિકેટ છે? 2020 થી લઈને 2030 છે. અને 1 ઓક્ટોબર એ ઇન્ટરનેશનલ ડે ઓફ ઓલ્ડર પર્સન તરીકે આપણે સેલિબ્રેટ કરીએ છીએ અને એ જ દિવસે આને લોન્ચ કરવામાં આવ્યું છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમારે નોટ ડાઉન કરી દેવાની છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એક્ઝામ માટે ખૂબ જ રેલેવન્ટ છે. પ્રિલિમમાં ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે કે ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ઇન્ડિયાએ કઈ કન્ટ્રી સાથે સાઇન કરી છે અથવા તો ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ એ કઈ બે કન્ટ્રી વચ્ચે છે? તો ત્યારે તમારે યાદ રાખવાનું છે ઇન્ડિયા અને ડેનમાર્કની વચ્ચે. ખાસ નોટ ડાઉન કરજો. ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કોની વચ્ચે છે? તો ઇન્ડિયા અને ડેનમાર્કની વચ્ચે છે. અને ખાસ કરીને ઇન્ડિયા અને ડેનમાર્કના જે બાયલેટરલ રિલેશન છે તો એને વધુ મજબૂતી પ્રદાન કરવા માટે આ એક પ્રકારનું ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ સારું એવું કહેવાય કે એગ્રીમેન્ટ કહેવાય કે સાબિત થવાનું છે. તો આના વિશે આપણે થોડી વધારે ઇન્ફોર્મેશન લઈએ. તો સૌથી પહેલાં તમે નોટ ડાઉન કરી દીધું હશે ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કોની વચ્ચે છે? તો ઇન્ડિયા અને ડેનમાર્કની વચ્ચે છે. ધ ઇન્ડિયા એન્ડ ડેનમાર્ક રિસન્ટલી એલિવેટેડ ધ રિલેશન ટુ ધ ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ. ધ ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ઇઝ અ મ્યુચ્યુઅલી બેનિફિશિયલ અરેન્જમેન્ટ. આ એક પ્રકારનું મ્યુચ્યુઅલી બેનિફિશિયલ અરેન્જમેન્ટ છે. આમાં કરવામાં શું હશે? ખાસ કરીને જે કહેવાય કે જે ગ્રીન ઇકોનોમી માટે જે બંને કન્ટ્રી છે તો એની વચ્ચે જે પોલિટિકલ કોઓપરેશન છે તો એને વધારવામાં આવશે. એક્સપાન્ડ ધ ઇકોનોમિક રિલેશન એન્ડ ગ્રીન ગ્રોથ, ક્રિએટ જોબ એન્ડ સ્ટ્રેન્થન ધ કોઓપરેશન ઓન એડવાન્સિંગ ધ ગ્લોબલ ચેલેન્જ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ. એટલે કે જે ગ્લોબલ ચેલેન્જીસ છે અને જે ઓપોર્ચ્યુનિટીઝ છે તો એની વચ્ચે એને કહેવાય કે એની માટે જે બંને કન્ટ્રી વચ્ચેનું જે કોઓપરેશન એટલે કે જે સહકાર છે તો એને શું કરવામાં આવશે? સ્ટ્રેન્થન કરવામાં આવશે. પછી આ જે ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ છે તો એમાં જોબ ક્રિએટ થશે ભવિષ્યની અંદર. એના સિવાય જે ગ્રીન ગ્રોથ છે એટલે કે સસ્ટેનેબલ જે ગ્રોથ છે તો એને પણ અચીવ કરવા માટે આ સારું એવું કહેવાય કે ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ છે તો એ સાબિત થવાનું છે. તો અહીંયાથી કોઈ ક્વેશ્ચન બનવાનો નથી. ક્વેશ્ચન અહીંયાથી જ બનશે કે ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ એ કઈ બે કન્ટ્રી વચ્ચે છે? તો ઇન્ડિયા અને ડેનમાર્કની વચ્ચે છે. એના સિવાય ખાસ કરીને જે પેરિસ એગ્રીમેન્ટ છે એના સિવાય યુનાઇટેડ નેશનના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલને 2030 સુધી વર્લ્ડ લેવલ ઉપર અચીવ કરવાના છે. તો આને પણ અચીવ કરવા માટે આ ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ સારું એવું કહેવાની કે ભૂમિકા પોતાની ભજવવાની છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમારે નોટ ડાઉન કરી દેવાની છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે પાકુર હનીના બારામાં છે. હવે જો આપણા યુનિયન મિનિસ્ટર ઓફ ટ્રાઇબલ અફેર્સ છે ને તો એમના દ્વારા જે 2 ઓક્ટોબર એટલે કે જે ગાંધી જયંતિનો જે દિવસ હતો તો ત્યારે આ પાકુર હની છે તો એને લોન્ચ કરવામાં આવી છે. તો પાકુર હની વિશે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન ડાયરેક્ટ એક્ઝામમાં આવી શકે છે. તો સૌથી પહેલાં તમારે નોટ ડાઉન શું કરવાનું છે કે આ પાકુર હની એ 100% નેચરલ હની છે. શું નોટ ડાઉન કરવાનું છે? પાકુર હની. હની એટલે મધ, બરાબર છે. 100% નેચરલ હની છે. અને મેઇનલી આ કઈ જે ટ્રાઇબ છે તો એના દ્વારા આ જે પાકુર હની છે તો એને ગેધર કરવામાં આવે છે. દરેક લોકો નોટ ડાઉન કરજો. ઇટ ઇઝ ગેધર્ડ બાય સંથાલ ટ્રાઇબ. સંથાલ ટ્રાઇબનું તમે નામ સાંભળ્યું હશે. સંથાલ રિવોલ્ટ તમે સાંભળ્યો હશે. લગભગ 1855ની આસપાસ થયો હતો. તો સંથાલ રિવોલ્ટ જે સંથાલ ટ્રાઇબ છે તો એ સંથાલ ટ્રાઇબ દ્વારા એના સિવાય બીજી એક ટ્રાઇબ છે જેનું નામ છે પહાદિયા ટ્રાઇબ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. નોટ ડાઉન કરજો. યુપીએસસીમાં ટ્રાઇબ વિશે આ પ્રકારના ક્વેશ્ચનો બનતા હોય છે. જે ટ્રાઇબ ન્યૂઝમાં રહેતી હોય છે એની સાથે ડાયરેક્ટ યુપીએસસી લિંક કરીને ક્વેશ્ચન પૂછે છે કે આ ટ્રાઇબ ન્યૂઝમાં હતી તો આ કયા સ્ટેટમાં જોવા મળે છે? તો તમને ખબર હોવી જોઈએ કે જે સંથાલ ટ્રાઇબ છે એના સિવાય જે પહાદિયા ટ્રાઇબ છે તો આ ઝારખંડની અંદર જોવા મળે છે. અને આ બંને જે ટ્રાઇબ છે તો એ પાકુર હનીને ગેધર કરવા સાથે લિંક છે. તો આ તમારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. નોટ ડાઉન કરી દેવાનું છે. ધ નેચરલ મલ્ટીફ્લોરા હની ઇઝ અ ગુડ સોર્સ ઓફ એન્ટીઓક્સિડન્ટ, એન્ટીસેપ્ટિક, વિટામિન, ન્યુટ્રિયન્ટ્સ, એન્ઝાઇમ્સ એન્ડ અધર હર્બલ પ્રોપર્ટીઝ ધેટ નો અધર સુપરફૂડ કેન પ્રોવાઈડ. એટલે આ કહેવા શું માંગે છે કે આ જે પાકુર હની છે તો એની અંદર જે એન્ટીઓક્સિડન્ટ છે, એના સિવાય એન્ટીસેપ્ટિક કે વિટામિન હોય છે, એના સિવાય ન્યુટ્રિયન્ટ હોય છે અને એન્ઝાઇમ હોય છે જે બીજા કોઈ પણ સુપરફૂડની અંદર જોવા મળતા નથી. એટલે આ ખૂબ જ રેલેવન્ટ છે. દરેક લોકોએ નોટ ડાઉન કરવાનું છે કે જે પાકુર હની છે તો 100% નેચરલ હની છે. અને કઈ ટ્રાઇબ આની સાથે લિંક છે? તો સંથાલ ટ્રાઇબ અને જે ખાસ કરીને પહાદિયા ટ્રાઇબ છે જે ઝારખંડથી બિલોંગ કરે છે તો એ લોકો આ પાકુર હનીને કલેક્ટ કરવા સાથે રિલેટેડ છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમે નોટ ડાઉન કરી દીધી હશે. હવે મેં તમને સંથાલ રિવોલ્ટ કીધું ને તો આજથી થોડા દિવસ પહેલાં મેં તમને ઘણા બધા ક્વેશ્ચન પૂછ્યા હતા. એક તો મેં તમને કહેવાય ને કે સંથાલ રિવોલ્ટ વિશે ઇન્ફોર્મેશન આપી હતી. મુંડા રિવોલ્ટ છે તો એના વિશે ઇન્ફોર્મેશન આપી હતી. પછી કોલ અપરાઇઝિંગ છે, કુકા રિબેલિયન છે. તો આ બધા વિશે મેં તમને ઇન્ફોર્મેશન આપી છે. તો હવે આપણે અત્યારે લિંક કરીને એક વખત ફરીથી થોડા હું તમને આવા રિવોલ્ટ વિશે ક્વેશ્ચન પૂછું છું. દરેક લોકો થોડું આના વિશેની ઇન્ફોર્મેશન સર્ચ કરીને આન્સર આપવાની કોશિશ કરજો.
ખાસ કરીને આની સાથે તમારે છે ને આન્સર આપવાનો છે સંન્યાસી રિવોલ્ટ અથવા તો આપણે એને સંન્યાસી અપરાઇઝિંગ પણ કહીએ. તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે સંન્યાસી અપરાઇઝિંગ ક્યાં શરૂ થઈ હતી, ક્યારે શરૂ થઈ હતી અને કેટલા વર્ષ સુધી આ ચાલી હતી અને આમાં મેઇન આનું કાર્ય શું હતું. બરાબર છે, તો દરેકે દરેક લોકો આના વિશેની ઇન્ફોર્મેશન સર્ચ કરીને આન્સર આપો. આની સાથે તમારે કોઈ લીડર રિલેટેડ હોય તો એનું પણ તમે આન્સર કહેવાય ને કે એનું નામ લખશો તો ત્યાંથી પણ તમને એક્ઝામમાં ડાયરેક્ટ ક્વેશ્ચન બની જશે, તો તમને ફાયદો થવાનો છે. તો આ સંન્યાસી રિવોલ્ટ વિશે થોડી ઇન્ફોર્મેશન સર્ચ કરીને આન્સર આપવાનો કોશિશ કરજો. એના સિવાય બીજું એક છે પાગલપંતીઝ. બરાબર છે, પાગલપંતીઝ. તો આ પાગલપંતીઝ પણ એક્ઝામ માટે રેલેવન્ટ છે. તો આ પાગલપંતીઝનું લોકેશન લખવાનું છે અને કયા વર્ષમાં આ પાગલપંતી અપરાઇઝિંગ જોવા મળ્યો હતો અને એના જે ઇમ્પોર્ટન્ટ લીડર છે તો એનું પણ નામ તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં લખવાનું છે. એક્ઝામ માટે રેલેવન્ટ છે. યુપીએસસીમાં ડાયરેક્ટ આ પ્રકારના ક્વેશ્ચન બની જાય છે, તો તમારા તરફથી થોડો એફર્ટ્સ લગાવવાનો છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે કેટક્યુ વાયરસના બારામાં છે. હવે જો આ જે વાયરસનું ઘર છે ને એનો મતલબ છે ચાઇના. બરાબર છે, તો ત્યાં અત્યારે એક વખત ફરીથી થોડા જે કેટક્યુ વાયરસ છે તો એના કેસીસ જોવા મળ્યા છે ને એટલા માટે આ વાયરસ અત્યારે ન્યૂઝમાં પણ આવ્યો છે. તો સૌથી પહેલાં અત્યારે થોડી આપણે ઇન્ફોર્મેશન લઈએ કે ઇન્ડિયામાં આની શું સિચ્યુએશન છે. તો ખાસ કરીને જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી છે, એના સિવાય ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ છે અને જે મેક્સિમમ કન્ટેનમેન્ટ લેબોરેટરી જે પુણેમાં આવી છે, તો આ બધી લેબોરેટરીના સાયન્ટિસ્ટે લગભગ 1000 જેટલા જે હ્યુમન છે તો એના સીરમ છે તો એના સેમ્પલના ટેસ્ટ કર્યા હતા. એમાંથી બે લોકોની અંદર આ જે કેટક્યુ વાયરસ છે તો એની કહેવાય ને કે પોઝિટિવિટી, એની જે એન્ટીબોડીઝ છે તો એ જોવા મળી હતી. એટલા જ માટે આ કેટક્યુ વાયરસ છે તો અત્યારે ન્યૂઝમાં આવે છે. ધીઝ ઇન્ડિકેટ દેટ ધ કેટક્યુ વાયરસ મે બીકમ અ પબ્લિક હેલ્થ પેથોજન એન્ડ મે લીડ ટુ અ પેન્ડેમિક ઇટ ઇઝ સ્પ્રેડ. બરાબર છે, જેવી રીતે કોવિડ-19 છે તો એ જે રીતે પેન્ડેમિક બની ગયો છે એવી જ રીતે આ કેટક્યુ વાયરસ તો એ પણ એક પ્રકારનો પેન્ડેમિક બની શકે છે જો આને રોકવા માટે કોઈ નેસેસરી સ્ટેપ લેવામાં ના આવ્યા તો આ પણ એક પ્રકારનો પેન્ડેમિક બની શકે છે. હવે જો ઘણી બધી જે ન્યૂઝ મીડિયા ચેનલ છે તો આ કેટક્યુ વાયરસને બહુ જ કહેવાય ને કે અલગ રીતે કવર કરી રહી છે, એવું બતાવે છે કે નવો વાયરસ, આ કોઈ નવો વાયરસ નથી. કેટક્યુ વાયરસ કોઈ નવો વાયરસ નથી. 2004માં આનો પહેલો કેસ જોવા મળ્યો હતો. બરાબર છે, તો કોઈ નવો વાયરસ નથી અને ચાઇનાથી આની ઓરિજિન થયું એવું પણ નથી. સૌથી પહેલા આનો જે કેસ છે તો વિયેટનામમાં જોવા મળ્યો હતો. બરાબર છે, તો આ જે મીડિયા છે તો એનું કામ કંઈક અલગ હોય છે, આપણે એનાથી ખુદને અલગ રાખવાના છે. ઇટ વોઝ ફર્સ્ટ આઇસોલેટેડ ઇન 2004 ફ્રોમ ધ મોસ્કીટો ઇન નર્ધન વિયેટનામ. એટલે કે જે નોર્ધન વિયેટનામ છે તો એમાં મોસ્કીટોમાંથી 2004માં પહેલી વખત આ જે વાયરસ છે એટલે કે મચ્છરમાંથી આ જે વાયરસ છે તો એ આઇસોલેટ થયો હતો. તો આ તમને ખબર પડી ગઈ. ઇટ ઓલ્સો હેઝ બીન રિપોર્ટેડ ઇન ચાઇના, એટલે કે ચાઇનાની અંદર પણ આને રિપોર્ટ કરવામાં આવે છે. ધ કેટક્યુ વાયરસ કમ્સ અંડર ધ કેટેગરી ઓફ ધ એન્થ્રોપોડ બોર્ન વાયરસ. હવે આ એન્થ્રોપોડ બોર્ન વાયરસ કોને કહેવાય? તો ખાસ કરીને જે એન્થ્રોપોડ બોર્ન વાયરસ છે, જે ઇન્સેક્ટ છે, સ્પાઈડર છે, તો બધાથી જે વાયરસ ફેલાતા હોય તો એને આપણે શું કહીએ છીએ? એન્થ્રોપોડ બોર્ન વાયરસ કહીએ છીએ. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી ગઈ. જે કેટક્યુ વાયરસ છે તો એ એન્થ્રોપોડ બોર્ન વાયરસની કેટેગરીમાં આવે છે. ઇટ ઇઝ ફાઉન્ડ ઇન પિગ્સ એન્ડ ક્લુક્સ મોસ્કીટો. હવે આ જે ક્લુક્સ મોસ્કીટો છે ને તો આનાથી જાપાનીઝ એન્સેફલાઇટીસ પણ થાય છે. સમજી ગયા? આ જે મોસ્કીટો આવે, મચ્છર, તો એની એક પ્રકારની પ્રજાતિ છે. તો પિગ્સ એટલે કે જે ભૂંડ, જેને આપણે સુઅર પણ કહીએ, તો ભૂંડ. એના સિવાય જે ક્લુક્સ જે મોસ્કીટો છે તો એનાથી આ જે કેટક્યુ વાયરસ છે તો એ ફેલાય છે. ધ બર્ડ સચ એઝ જંગલ માઇના મે ઓલ્સો એક્ટ એઝ ધ હોસ્ટ. એટલે કે જે જંગલ માઇના નામનું જે બર્ડ છે તો એના દ્વારા, માયા નામનું જે બર્ડ છે તો એના દ્વારા પણ આ જે વાયરસ છે તો ફેલાય છે. ધ મોસ્કીટો ઓફ ધ ક્લુક્સ સ્પીસીઝ ઓલ્સો કોઝ ધ જાપાનીઝ એન્સેફલાઇઝ. તો આ મેં તમને પહેલાં પણ ઇન્ફોર્મેશન આપી. ઇટ ઇન્ફેક્ટ બોથ હ્યુમન એન્ડ લાઇવસ્ટોક સ્પીસીઝ. એટલે કે માણસ અને જે પશુઓ છે તો એને પણ આ વાયરસ છે તો ઇન્ફેક્ટ કરે છે. તો આ બેઝિક જે નાની ઇન્ફોર્મેશન છે તો દરેક લોકોએ નોટ ડાઉન કરવાની છે. ડાયરેક્ટ અહીંયાથી ક્વેશ્ચન બની શકશે. હ્યુમન્સ આર ઇન્ફેક્ટેડ થ્રુ ધ મોસ્કીટો બાઇટ્સ. એટલે કે જે હ્યુમન છે તો એને આ વાયરસ કઈ રીતે ફેલાય છે? એટલે કે જે મચ્છર છે એ જ્યારે હ્યુમનને બાઇટ કરે, એટલે કે મચ્છર હ્યુમનને કરડે, ત્યારે આ જે વાયરસ છે તો હ્યુમનમાં ફેલાય છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન દરેક લોકોએ નોટ ડાઉન કરવાની છે. થોડી ફેક્ચ્યુઅલ ડેટા છે, પરંતુ જે ફેક્ચ્યુઅલ ડેટા હોય એક્ઝામ માટે રેલેવન્ટ હોય છે. દરેક લોકો એને નોટ ડાઉન કરીને એક્ઝામ માટે યાદ રાખવાનું છે. હવે આ વાયરસ અત્યારે ન્યૂઝમાં આવ્યું, જાપાનીઝ એન્સેફલાઇટ અત્યારે ન્યૂઝમાં આવ્યું, તો આની સાથે હું તમને લિંક કરીને એક ક્વેશ્ચન પૂછું છું. ચમકી બુખાર એ ઇન્ડિયાની અંદર કઈ જગ્યાએ આ જે ચમકી બુખારના કેસીસ છે તો જોવા મળ્યા હતા? એક પ્રકારનું ફેન્સી નામ છે આનું, બીજું ઓફિશિયલ નામ અલગ છે. તમે ગૂગલમાં જઈને સર્ચ કરશો એટલે તમને આના વિશેની ઇન્ફોર્મેશન મળશે. તો આ ચમકી બુખાર વિશે તમારે ઇન્ફોર્મેશન સર્ચ કરીને કહેવાની છે. આ ચમકી બુખાર એ મેઇનલી કોને થાય છે, આના સિમ્ટમ્સ શું હોય છે અને આની માટે કોઈ વેક્સિન અવેલેબલ છે કે નહીં, તો આ બધા વિશે ઇન્ફોર્મેશન થોડી તમારે સર્ચ કરીને એક્ઝામ માટે લખવાની છે, કારણ કે અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે. એના સિવાય જે બ્યુબોનિક પ્લેગ છે, બ્યુબોનિક પ્લેગ, તો આથી થોડા દિવસ પહેલાં આ જે બ્યુબોનિક પ્લેગ
કેસ છે તો એના કેસીસ જોવા મળ્યા હતા. તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે બ્યુબોનિક પ્લેગ છે તો આ શાનાથી થાય છે, કઈ જગ્યાએ આના કેસીસ છે તો જોવા મળે છે, આની માટે કોઈ પર્ટિક્યુલર વેક્સિન અવેલેબલ છે કે નહીં, તો આના વિશેની થોડી એક્ઝામ માટે રેલેવન્ટ ઇન્ફોર્મેશન છે તો એને સર્ચ કરીને દરેક લોકોએ વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપવાની કોશિશ કરવાની છે. સો ગાઈઝ, ધીસ ઇઝ ઇટ ફોર ટુડે. આજે આપણે બધા આર્ટિકલ છે તો એને કવર કરી દીધા છે. વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો, ના ગમે તો ડિસલાઈક કરજો. અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ, ટ્વિટર અકાઉન્ટ, ફેસબુક પેજ અને વોટ્સએપ ગ્રુપની લિંક આપી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.